દ્વારકાના ખંભાળિયામાં આંખલાનો આતંક જોવા મળી રહ્યો છે। સોની બજારમાં આંખલાઓ બાખડ્યા છે। આંખલા યુદ્ધથી લોકોમાં અફરાતફરી છે। ખંભાળિયા શહેરમાં આંખલાઓના કારણે લોકોને હાલાકી છે। પાલિકા તંત્ર હજુ ગાઢ નિંદ્રામાં છે। દ્વારકાની અંદરના આ દ્રશ્યો પહેલી વખત હોય તેવું પણ નથી। આ પહેલા પણ અનેક વખત લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ચાર પગનો જે આતંક છે તેના કારણે અનેક લોકો આ પહેલા પણ જખમી થઈ ચૂક્યા છે, પરંતુ હજી પણ પરિસ્થિતિ કાબૂમાં નથી આવી। એ દ્વારકાનું મંદિર હોય કે ખંભાળિયાનો કોઈ વિસ્તાર હોય, જ્યાં સોની બજારમાં આંખલાઓ બાખડ્યા છે તે પહેલી વખતના દ્રશ્યો નથી। સાબરકાંઠાથી મહત્વના સમાચાર। સ્કૂલના રસોડામાં લાગી છે આગ। હિંમતનગરની સેન્ટ ઝેવિયર સ્કૂલની ઘટના છે। રસોઈ બનાવતી વખતે આગ લાગી હોવાની જાણકારી છે। ગેસની બોટલની પાઇપ લીકેજ થતા આગ લાગી છે। સમય સૂચકતાથી 4 મહિલાઓને બહાર કાઢી લેવાઈ છે। સ્કૂલના સત્તાવાળાઓ દ્વારા ફાયરનો ઉપયોગ કરી અને જે અગ્નિશામક છે તેનો ઉપયોગ કરી અને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। 108 અને હિંમતનગર ફાયર વિભાગને જાણ થતાં સ્થળ પર પહોંચી હતી। ફાયર વિભાગે સવા કલાકમાં 6000 લીટરનો પાણીનો મારો ચલાવ્યો। સવા કલાકે સંપૂર્ણ આગ પર કાબુ મેળવાયો હતો।